સપ્તાહમાં 2 વખત કમોસમી વરસાદે કપાસ, ડાંગર, જુવાર, મકાઈ, તલ, ગલગોટાના ફૂલની ખેતીનો નાશ કર્યો. ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ, ડાંગર, મકાઈ, જુવાર અને શાકભાજીના ફૂલની ખેતી કરનારા ખેડૂતોની માઠી દશા. 2 થી અઠવાડિયામાં 2 વખત વરસાદ પડતા કપાસ, મકાઈ, તુવેર, ડાંગર, જુવાર, શાકભાજી, ફૂલ અને છોડ બળી ગયા છે અને કાળા પડી ગયા છે, જ્યારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કપાસમાં વળતર મળતું નહીં હોવાથી ડભોઈ તાલુકામાં ખેડૂતો શાકભાજી, ફૂલોની ખેતી તરફ વળ્યા હતા. તે કુદરતી ઋતુ પ્રસંગોમાં શાકભાજી, ફૂલોનો વ્યાપક ઉપયોગ થાય છે. તેની માંગ 12 મહિનાથી રહેતી હોવાથી ડભોઈ તાલુકામાં કપાસથી નિરાશ થયેલા ખેડૂતો ગલગોટાની ખેતી તરફ વળ્યા છે. આ વર્ષે તાલુકામાં ઉનાળુ પાક તરીકે ખેડૂતોએ ડાંગર, બાજરી, મકાઈ, શાકભાજી અને ગલગોટાની ખેતી કરી છે. એક તરફ કપાસની ખેતીએ રડાવ્યા, કારણ કે કપાસના ભાવ પૂરતા ના મળતા ખેડૂતોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની શકે. પાકની ખેતીમાં નુકસાન વેઠવું પડે, જેના પગલે કપાસ કાઢીને શાકભાજી, મકાઈ, ડાંગર, બાજરીના ફૂલની ખેતી કરી હતી, પરંતુ તેમાં પણ આ વખતે ભારે નુકસાની થઈ છે. ખેતરમાં આખો પાક ઉખેડીને ફેંકી દેવો પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. બિયારણ અને મહેનત પણ પાણીમાં જતા રહેતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકારે સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે. રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ, જિલ્લો વડોદરા.